જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મિત્રો. આજે કહેવાય ને કે ભાઈ ખંભાળિયાથી લઈને દ્વારકા સુધીના રોડ ઉપર જાણે એમ કહેવાય કે સ્વર્ગ અહીંયા ઉમટી પડ્યું હોય. અને ખાસ કરીને આ રોડ ઉપર અનેક સેવાના કેમ્પો લાગવામાં આવ્યા છે. તેવી જ રીતે રાજકોટનું ખૂબ સરસ મજાનું એક સેવા કેમ્પ છે, જે કહેવાય ને કે વામન મિત્ર મંડળ રાજકોટ દ્વારા ખૂબ સરસ મજાનું એક અહીંયા આયોજન કર્યું છે, જેની અંદર સત્યનારાયણ ભગવાનની કથા એટલા માટે રાખવામાં આવી કે આ જે કોઈ પદયાત્રીઓ જાય છે એને કોઈ વિઘ્ન ન આવે અને બધા હેમખેમ ભગવાન દ્વારકાધીશના ચરણો સુધી પહોંચી શકે તેવી ભાવનાથી આ જે મિત્ર મંડળ અહીંયા જે સેવા કરે છે. અને સવારથી અવિરત સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ અને પાણી તથા ઠંડા પીણા તો ખરા જ, સાથોસાથ દવા પણ અહીંયા વિતરણ કરવામાં આવે છે. આવા તો અનેક કહેવાય ને કે સેવાના કેમ્પો અહીંયા ખોલવામાં આવ્યા છે. અને ખાસ ખંભાળિયાથી લઈને દ્વારકા સુધીના પટ્ટામાં તમે જોવો, હું તમારું નામ ભૂલી ગયો મોટા ભાઈ. અજીતસિંહ પરમાર, રાજકોટ. અજીતભાઈ, ખાસ કરીને તમે થોડી વાર પહેલા વાત કરી કે આપણને ક્યારેક એવો વિચાર આવે કે એટલું માણા દ્વારકામાં હમાશે કે અમે. હું એ જ કહું છું કે આપણે જામનગર થી લઈ અને અહીંયા દ્વારકા સુધીમાં કેવડો મોટો રન છે, કેવડો વિસ્તાર છે, લાગત એક પગ મૂકવાની જગ્યા નથી. ન્યા તો એ બધું જ પબ્લિક જ્યારે બધા જ પદયાત્રીઓ દ્વારકા જાય છે તો આવડા દ્વારકામાં ભગવાન બધા એના ચરણોમાં બધા ભક્તોને સમાવી જ લે છે. 100%. એ એક વિચાર આવે, પણ એ દ્વારકાધીશની કૃપા હોય તો જ થાય, બાકી આ બધી વસ્તુ અશક્ય છે. અને તમને આ વિચાર કેવી રીતે આવ્યો? મને એવી રીતે વિચાર આવ્યો કે અમારે પેલા ફ્રૂટ ડીશનું આયોજન કરવું હતું. એમાં અમારે ડેનિશભાઈ છે એ કે ભાઈ ફ્રૂટ ડીશ તો રાખીએ, તો એ કે ઘરે લાડવા કે શીરો કે એવું કાંઈ પણ રાખીએ. તો મને એવો વિચાર આવ્યો કે ભાઈ શીરો જ કરવો છે, તો પછી આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ ને એને એક પ્રાર્થના કરીએ. એ સ્વરૂપ તો દ્વારકાધીશ જ કે ભાઈ તમે આ બધા યાત્રાળુ પદયાત્રીઓ છે એને હેમખેમ સાજા નરવા તમારા સુધી, તમારા ચરણ સુધી એક પહોંચી જાય એવી એક અમારી મનોકામના છે. બસ નિસ્વાર્થ ભાવે. વાહ ભાઈ વાહ, ભગવાનની કૃપાથી. અને તમારા ગ્રુપમાં ખાસ કરીને કોણ કોણ છે? અમારા ગ્રુપમાં ખીમજીભાઈ સાકરિયા ભાઈ, ખીમજીભાઈ છે, ડેનિશભાઈ છે. બોલાવી લો એને. હા, બોલાવી લો. હા, ડોક્ટર. મિત્રો, આ ઓળખાણ એટલા માટે હું માંગુ છું કે આ ગ્રુપની અંદર ડોક્ટરો પણ છે, વકીલો પણ છે અને યુવાનો, બધા જ યુવાનો છે. એવું નથી, કારણ કે જે સનાતનની જે આપણી સંસ્કૃતિ છે ને એમાં એમ કહેવાય ને કે પેલા ગરડા થઈ ગયા પછી બધા ભક્તિ કરતા, પણ એવું નથી. અત્યારે યુવાનોમાં પણ ભક્તિનો અત્યારે થનગનાટ જે છે આપણને જોવા મળે છે. અને પાછું ભગવાન દ્વારકાધીશની કૃપાથી આજે એકાદશી છે. હા, એકાદશી 11નો માસ, એટલે ઈ તો 100% સોનામાં સુગંધ પડે ને એવી વસ્તુ છે. અને અજીતભાઈ, મને તો ખાસ કરીને એક વાત એ કહેવા દો કે હું સુરતથી સતત ડ્રાઈવ કરીને આવ્યો છું, બરોબર? મને એક મનમાં ફરિયાદ હતી કે હું થાકી ગયો. એવું બસ 70 થી 80 વર્ષના જે વૃદ્ધો અહીંયા ચાલીને જાય છે ને, ખરેખર આપણને એમ થઈ જાય કે આપણે હું થાકી ગયા. આજ સવારે એક બા હતા, લગભગ એને મને કીધું ઉંમર કે લગભગ કે હું 85 વર્ષ છે એના, અને અમે બે અહીંયા રાહડો રહીમાં આયરે. વાહ ભાઈ વાહ. અને પછી તો હાલતા ગયા, અને એ લગભગ બોટાદથી હતા, એટલે લગભગ બોટાદથી દ્વારકાનું અંતર આઈ થિંક લગભગ 400 કિલોમીટર સમથિંગ થાય. 100%. એ કે હું લગભગ 8 થી 10 દિવસમાં એ યાત્રા પૂરી કરીશ, એને એવું મને કીધું. વાહ ભાઈ વાહ. ભાઈ, તમારું નામ? ડેનિશભાઈ વિરડિયા. તો તમને આ સેવાથી તમને કેવા અનુભવ થાય, તમને કેવી વાત છે? બહુ જ ખુશી મળી એમને. ખરેખર યુવાનોને તમે શું કહેવા માંગો છો? કરવું જોઈએ એક વખત સેવાનું કાર્ય. એમને કેવી શાંતિ મળે? મજા આવે. કારણ કે મિત્રો, આ જે કામ કરવાથી જે તમને શાંતિ મળશે, ઘણા એમ કે અમે મેડિટેશનમાં બેહીએ તો અમને ધ્યાન નથી લાગતું. ધ્યાન ન લાગતો હોય ને તો કાંઈ વાંધો નહીં, આવો એક વખત સેવા યજ્ઞમાં જોતરાઈ જાવ, અને એ જે પરમ શાંતિનો જે તમને અહેસાસ થાય ને, એની કલ્પના હું ન કરી શકું, એની વ્યાખ્યા હું ન કરી શકું. આજે પરમાર સાહેબ, અમારે એવું લાગે છે કે અમારા ઘરનો પ્રસંગ કેમ હોય, અમે છેલ્લા 3-4 દિવસ ત્યાં એટલી અમે આમ અથાગોલો પરિશ્રમ કર્યો, પણ અત્યારે થાક નામની કઈ વસ્તુ નથી. 100%. અને આમ તમારે આમાં લાગત કેટલી જોઈએ? કેટલું ફ્રૂટ જોયું? કેટલો રવો કેવી? અમે લગભગ સમથિંગ છે ને 450 થી 500 કિલો જેટલો રવો બનાવ્યો, ગોપાલ ઘી,
ચોખા ઘીનો હા હા બરોબર છે અને સામે એટલું જ ફ્રૂટ 400 થી 500 કિલો એટલું ફ્રૂટ અને 5 થી 7,000 જેટલી પાણીની બોટલ ને ઠંડા પીણાની ઈ હવે પછી બધા ગ્રુપ વાળાએ હા. કર્યું પણ ઓછામાં ઓછું લગભગ 10 થી 15,000 તો ટોટલ બોટલ ને પાણીનું ને ઈ બધું વાહ ભાઈ વાહ. સરસ. તો મિત્રો આ ગ્રુપ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું સરસ મજાનું આયોજન કર્યું. આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે જે કોઈ આ પદયાત્રી છે જે યાત્રામાં ચાલે છે એ તો વાંધો નહીં, પણ એની ઘરે પણ જે લોકો છે એ સુરક્ષિત રહે અને કોઈ વિઘ્ન ન આવે એવી કહેવાય ને કે શુભ ભાવના સહ આ જે આ યુવાનોએ કામ કર્યું છે. અને એમાં જે પ્રસાદ અહીંયા જે બાંટવામાં આવી રહ્યો છે અને પ્રસાદ તો કહેવાય ને માંદા માણાને ઊભા કરી દઈને, એટલે એક આ ભગવાનનો પ્રસાદ અને આ યુવાનોની અંદર સેવાની એક ભાવના. અને તમે જોવો છો તેવી રીતે હું કેમેરામેનને વિનંતી કરીશ જે આ શ્રદ્ધાળુ હોય ત્યારે અહીંયા જે બધા બેઠા છે અને સામે જે પ્રસાદ બનાવાય છે અને જે ડીશમાં ભરાય છે એ પણ હું બતાવવાનો પ્રયત્ન કરું. ખરેખર બહુ મજા આવી ભાઈ તમારા. જો આ ભાવ છે, આ પ્રેમ છે, અને આ ભાવ અને આ પ્રેમ તમે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર આવો ને એટલે તમને મળે મળે ને મળે. કારણ કે દ્વારકાધીશ સૌરાષ્ટ્ર હું કમેને પસંદ કર્યું ભાઈ પરમાર સાહેબ. ક્યાંક ને ક્યાંક એને ખબર પડી કે આ જે આખી ધરતીનો ટુકડો છે એમાંથી જે આ પ્રેમનો જે કહેવાય ને ઉદ્ગમ સ્થાન કહેવાય ને તો સૌરાષ્ટ્ર હતું. બાકી ભગવાન જન્મ બધા યુપીમાં તો આવ્યા ગુજરાતમાં શું કામ? એનું કાંઈક તો રીઝન હશે ને એને કાંઈક વિચાર્યું છે. કારણ કે અહીંયાને જે તાસીર જુદી છે, આ જગ્યા છે ને આનું કહેવાય ને કે એનું ડીએનએ જ જુદું છે. અહીંયા જો નાના બાળકોથી લઈને બહેનોથી લઈને યુવાનોથી લઈને બધા જ કાંઈક ને કાંઈક સેવા કરે. એના મનમાં એક જ ભાવ છે કે કૃષ્ણને રાજી કરી શકીએ એવું એક પણ કામ અમારાથી થઈ જાય તો અમારું જીવન ધન્ય થઈ જાય. જય સિયારામ, જય દ્વારકાધીશ. જય ઠાકર. આમ શ્રીરામ જોયા કરે, ઘેટો નથી ને એમ. હે અહીંયા એ કાંઈ આવે જ નહીં જોવાનું. ઠાકર પૂરું પાડે બધાને.